ધોરણ 7 વિજ્ઞાન ચેપ્ટર 8મું પવન, વાવાઝોડું અને ચક્રવાત. હવે એમાં આપણે પ્રવૃત્તિ 8.3 જોશો કે ફુગા ઉપર ફૂંક મારવી, બે સમાન કદના ફુગા લો, બંનેમાં થોડું પાણી ભરો, બંને ફુગા છે એ સમાન કદમાં ફૂલાવી દોરી સાથે બાંધો, પછી એને લાકડીમાં બાંધી અને ફુગાને એવી રીતે ફેરવો કે એની વચ્ચે કેટલું અંતર એ 8 થી 10 સેમી. પછી શું થશે, ફુગા છે એને જુદી જુદી રીતે ફૂંક મારી જુઓ. પછી એવી જ રીતે કાગળની પટ્ટી વાળું છે કે કાગળની પટ્ટી છે એ હોઠ સાથે રાખી અને ફૂંક મારશું તે ઉડશે. તો પ્રવૃત્તિ 8.2, 8.3 અને 8.4ના અવલોકનો સમજવા પ્રયત્ન કરીએ. શું તમારા અવલોકનો તમારી અપેક્ષા મુજબ છે? એટલે કે તમે વિચાર્યું હશે શું તેવો અનુભવ થાય છે કે હવાની ઝડપ વધવાથી દબાણ ઘટી જાય છે. જ્યારે બોટલના મોઢા પર ફૂંક મારીએ છીએ, નિરાતે ફૂંક મારશું તો નહીં કાગળ જાય, જોરથી ફૂંક મારશું તો કાગળ જાશે. તો બોટલના મોઢા આગળ હવાની ઝડપ વધારતા વધુ હોય છે, જ્યારે અંદરના જે સ્થાને હવાનું દબાણ ઘટાડે છે. બોટલની અંદરના ભાગમાં હવાનું દબાણ વધારે હોય છે. બોટલમાંની હવા કાગળના દડાને બહાર ધકેલે છે. હવે પ્રવૃત્તિ 8.3માં શું થશે કે બંનેના વચ્ચેના ભાગમાં ફૂંક મારશો ત્યારે એકબીજા તરફ ગતિ કરશે. આવું કેમ બન્યું? કારણ કે બંને વચ્ચે દબાણ કોઈ રીતે ઘટી ગયું. ફુગાની બહારના દબાણને લીધે ફુગાઓ એકબીજા પાસે ધકેલાય છે. હવે પ્રવૃત્તિ 8.4 છે, તમે જોયું જ્યારે તમે કાગળની પટ્ટી પર ફૂંક મારો છો ત્યારે પટ્ટી ઊંચી થાય છે. ફરીથી આવું બન્યું, કાગળની પટ્ટી પર ફૂંક લાગતા પટ્ટી પર દબાણનો ઘટાડો થાય છે અને વાતાવરણના દબાણ વધે છે. તો આપણે જોયું કે પવનની ઝડપ વધતા હવાના દબાણમાં ઘટાડો થાય છે. તમે કલ્પના કરી શકો, જ્યારે ઘરના છાપરા પર ખૂબ જ વધુ પવન ફૂંકાય ત્યારે શું થશે? જો છાપરું મકાનની દિવાલ સાથે નબળી રીતે જોડાયેલું હોય તો તે ઊંચું થઈને ઉડી જશે. જો તમારી પાસે આવો કોઈ અનુભવ હોય તો તમારા મિત્રો સાથે વહેંચો. તો ચાલો આપણે જોઈએ કે પવન કઈ રીતે ઉત્પન્ન થાય છે, તે કઈ રીતે વરસાદ લાવે છે. તે ઘણીવાર વિનાશકારી હોય છે. તમે જાણો છો કે જ્યારે હવા ગતિમાં આવે છે ત્યારે તેને પવન કહે છે, અથવા તો ગતિમાન હવાને પવન કહે છે. હવા હંમેશા વધુ દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે. જેમ દબાણનો તફાવત વધુ હોય છે તેમ હવાની ઝડપ વધુ હોય છે. પરંતુ કુદરતમાં દબાણનો તફાવત કેવી રીતે ઉત્પન્ન થતો હોય છે? શું તાપમાનના ફેરફાર તેમાં ફાળો છે? તેના માટેની નીચેની પ્રવૃત્તિ કરીએ કે ગરમ થવાથી હવાનું કદ વધે છે. જુઓ, અહીંયા છે કસનળીના મોઢા પર બાંધેલા રબરનો ફુગ્ગો, ગરમ પાણીમાં મૂકેલ કસનળી અને ઠંડા પાણીમાં મૂકેલ કસનળી. ગરમ પાણીમાં છે તો વરાળ બનશે જે ઉપર ચડશે અને ફુગ્ગો ફૂલશે. એટલે શું થશે? તાપમાન વધશે તો પ્રમાણ હવાનું વધશે. અહીંયા જુઓ, ઠંડુ પાણી છે તો સંકોચાઈ જાય છે ફુગ્ગો. તો તે જ ફુગ્ગો કસનળીના ઠંડા પાણીમાં ગોઠવતા શા માટે સંકોચાય છે? કારણ કે પ્રથમ અવલોકન પરથી આપણે એવો નિષ્કર્ષ તારવી શકીએ કે ગરમ થવાથી હવા ફૂલે છે, એટલે કે પ્રસરણ પામે છે. હવે તમે કહી શકો કે કસનળીને ઠંડી પાડવામાં આવે તો શું તે હવાનું શું થાય છે? તો એના માટેની એક પ્રવૃત્તિ છે. તો જુઓ, ગરમ હવા છે તો એ હલકી થઈ જાય છે, ઠંડી હવા છે એ જો નીચેની બાજુ આવે છે. એટલે આ હવા છે એ હલકી થવાને બદલે જો હલકી થાય છે એટલે શું થશે? ઉપરની તરફ જશે એટલે ફુગ્ગો ફૂલે છે. ઠંડી હવા છે એ ભારે હોય છે તો નીચે થશે એટલે કે ફુગ્ગો સંકોચાશે. હવે આ પ્રવૃત્તિ છે એમાં શું થશે? શું આ પ્રવૃત્તિ દર્શાવે છે કે ગરમ હવા ઊંચે જાય છે? જ્યારે ગરમ હવા ઉપર જાય છે ત્યારે કોથળીને ઉપર તરફ ધકેલે છે. ત્રાજવાનું આ સંતુલન એવી જ સૂચવે છે કે ગરમ હવા ઠંડી હવા કરતાં હલકી છે. એના જ માટે ફુગ્ગો ગરમ હવાથી ફૂલાય છે અને ઠંડી હવાથી સંકોચાઈ જાય છે. વળી તમે પણ યાદ રાખવું જરૂરી છે કે ગરમ થવાથી હવા ફેલાય છે, વધુ જગ્યા રોકે છે. જ્યારે કોઈ વસ્તુ વધારે જગ્યા રોકાય ત્યારે તે વજનમાં હલકી બને છે. આથી જ ગરમ હવા ઠંડી હવા કરતાં હલકી હોય છે. આ જ કારણે ધુમાડો ઉપર તરફ જાય છે. કુદરતમાં એવી અનેક પરિસ્થિતિઓ સર્જાય છે જેમાં કોઈ સ્થળની હવા ગરમ થઈને ઉપર જાય છે. તે સ્થળે હવાનું દબાણ ઘટે છે તો આજુબાજુથી ઠંડી હવા છે તે ગરમ હવાની જગ્યા પૂરવા ધસી આવે છે, જેથી હવાનું સંવહન થાય છે, જે તમે પ્રકરણ 4માં શીખી ગયા છો.